અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. જય કિસાન, ભારત માતા કી જય. મિત્રો, ખાસ કરી અને તો એટલા માટે વિડીયો બનાવું છું કે ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે સેલિબ્રિટી રહ્યા એ સેલિબ્રિટીને બિચારાઓને અકલ ન હોય કે બુદ્ધિ ન હોય એવું લાગે છે ને, ખબર નથી કે શેના ઉપર ટેક્સ છે. એટલે ટેક્સ વિશે વાતો કરે છે કે એના બાપે કોઈ દી ટેક્સ ભર્યો ન હોય, તો અમે જે ખરીદી કરી છે એનો તારો બાપ ટેક્સ ભરી જાય છે. અને માયોભાઈ આહિર જો બોલતો હોય તો માયાભાઈને કહી દેવાય કે જૂનો ઇતિહાસ તપાસી લેજો. તમારા ખાલી 25-30 વર્ષ જૂના તમે વ્યા જાઓ એટલે તમે ટેક્સમાં ઊભા રહેતા હતા, કૂપનનો માલ લેવામાં ઊભા રહેતા હતા, નહોતા ઊભા રહેતા, રિક્ષા નહોતા હાંકતા. અત્યારે સગવડતા થઈ ગઈ હોય તો એનો મતલબ એવો નથી કે બધાને આડે હાથરે લઈ લેવાય. તમે SC ST OBCમાંથી જ આવો છો, આમ જનતાના જ માણસ છો. કોઈ પછાત વર્ગને મૂકીને તમે બહાર ન નીકળી શકો. તમે જો તમને સમાજની દાજ હોય, જો સમાજનું 5% દાજતું હોય તો સમાજને ઉપયોગી બોલો. એક દિવસ તમે ભાજપની ઘોર ખોદતા હતા, કેદી કે જેથી તમે કોંગ્રેસમાં હતા. અત્યારે તમે સત્તા પક્ષમાં, તેથી કોંગ્રેસ સત્તામાં હતી, અત્યારે ભાજપ સત્તામાં છે તો એની વાવા મંડી ગયા કરવા. એક દિવસ ભાજપની ઘોર ખોદતા હતા, અત્યારે કોંગ્રેસની અને પબ્લિકની ઘોર ખોદો છો તમે. તો આવું ધ્યાન રાખો. અને માયાભાઈ આહિર જ્યારે બોલે છે ત્યારે ઝભ્ભો પહેરી અને સફેદ દુપટ્ટો નાખીને પાછળ કોક બેઠો છે એ બોલે છે. એ એવું બોલે છે કે ખરેખર આવું બોલનારા તો ટેક્સ ભરતા જ નથી. તો અમારો ટેક્સ થાય છે તું ભરી જાશો ભાઈ? વિચાર કર, તું ટેક્સ નથી ભરતા તો કોણ ભરે છે? તને કહી દઉં કે બાકસ, ચોકલેટ, બિસ્કિટનું પડીકું, ઘર વખરીનો કોઈ સામાન, કોઈ મોટો સામાન, કોઈ નાનો સામાન, ઉગ્યાથી આઠમાં સુધી આઠમે તમે હુઈ જાઓ ને તો પથારી છે એનોય ટેક્સ, ઉપર પંખો ફરે છે એનોય ટેક્સ, એમાં પાવર આવે છે એનોય ટેક્સ. સતત જનતા ટેક્સમાં મરી ગઈ છે. ત્યાં સુધી ટેક્સ સરકારે ગાલી દીધો છે. ટેક્સ તો પહેલાંય હતો પણ આટલો બધો નહોતો. દહીં દૂધ ઉપર ટેક્સ, કફન ઉપર ટેક્સ, સેના ઉપર ટેક્સ નથી. અને તું એમ કહેશ કે ટેક્સ ભરતા નથી તો અમારો ટેક્સ તું ભરી જાશો ભાઈ? એટલે બોલવામાં ધ્યાન રાખવું. અને મહેરબાનીથી મેં વિડીયો એટલા માટે, જો કે ડીડી સોલંકી સાહેબે બહુ સારી રીતે વાત કરી છે. ડીડી સોલંકી સાહેબે હેમંતભાઈ શાહ કે કોક છે એમનો બહુ મસ્ત વિડીયો છે, બહુ મસ્ત રીતે સણાવટ કરી છે. એ સાંભળવો બધાએ જરૂરી છે. અને મેં એટલા માટે વિડીયો બનાવ્યો છે કે તમને ખાસ કરી અને એટલું કહેવાનું છે કે આવા સેલિબ્રિટીને કોઈ ડાયરા કરાવવા નહીં. હું અત્યારે અહીંથી કોઈ મને કાંઈ 5 રૂપિયા દઈ નથી જાતા, મારા કોઈ લઈ નથી જાતા, છતાંય કહું છું કે અમુક ગઢવીઓ છે એ માનવતાની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ વાત કરે છે. અને અમુક ગઢવીઓ છે એ સાપલુસી કરવામાં, અને અમુક કલાકારો છે એ સાપલુસી કરવામાં માને છે. એટલે આવા સાપલુસી કરવાવાળાના ડાયરા કરાવવા નહીં. આપણી બાજુમાં ડાયરો હોય તો એ ડાયરામાં કોઈએ જવું નહીં. એના ડાયરામાં એના હવાલિયા છે એનો ડાયરો કરાવવાના જ છે, એમાં ના નહીં. પણ કોણ કે જે સત્તા પક્ષની સાપલુસી કરતા હોય ને એ. એટલે મહેરબાનીથી આવા ડાયરા કરાવવા નહીં, આવા ડાયરામાં કોઈને બોલાવવા નહીં, આવા કલાકારોને રજા દેવી. અને માયાભાઈ આહિર બોલે છે ત્યારે બાજુમાં જે બોલો ઝપાવાળો સફેદ દુપટ્ટો નાખીને બેઠો છે ને એને તો ખાસ કહું છું. અને માયાભાઈને ખાસ કહું છું કે અમે 25-50 જણાનું ટોળું આવીશું. સામાન્ય માણસોને તમે સામાન્ય ગણતા નહીં. સામાન્ય માણસો કદાચ આર્થિક સ્થિતિના પ્રમાણમાં છે પણ અમે સામાન્ય નથી. તમે ખોટી રીતે કોઈ પ્રજાને હેરાન કરવાનું ન કરતા કે પ્રજાની ઠેકડી ઉડાડવાનું ન કરતા મહેરબાનીથી. અને ઓલો વાહેઠો ને એને કહું છું તું એ બોલવામાં ધ્યાન રાખજે. તું એવી રીતે બોલશો કે ખરેખર આવું બોલનારા કોઈ ટેક્સ તો ભરતા નથી, તારો બાપ ટેક્સ ભરી જાય છે અમારા નામનો. મહેરબાનીથી ધ્યાન રાખવું. અને બધાને કહું છું કે આવા ડાયરા કરાવવાની ને આવા ડાયરા થતા હોય ત્યાં આપણે જવું પણ નહીં. જય ભારત.